હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2ના એકમ અને માપનના ઉદાહરણના જે દાખલાઓ છે એ ગણવાની અહીંયા શરૂ કરીએ છીએ. એમાં આજનું પહેલું ઉદાહરણ છે 2.1. એના અંદર કીધેલું છે કે નીચે આપેલા ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમના અંદર શોધો. તમને ખ્યાલ હોય તો આપણે જે ખૂણો છે એ ખૂણો એસઆઈ એકમ પદ્ધતિમાં શામાં માપીએ છીએ? રેડિયનમાં અંદર માપીએ છીએ. તો નીચેના આપણને ખૂણાના મૂલ્યો આપેલા છે અને એ ખૂણાના મૂલ્યોને આપણે રેડિયનના અંદર શોધવાના છે કે એના મૂલ્યો રેડિયનના અંદર કેટલા થશે. તો એના અંદર એમાં આપેલું છે 1 ડિગ્રી, બીમાં આપેલું છે 1 કળા અને સીમાં આપેલું છે 1 વિકળા. બરાબર, તમે એને 1 ડિગ્રી, 1 મિનિટ અને 1 સેકન્ડ પણ કહી શકો છો. અને એના માટે તમારે એક અમુક સૂત્રો આપેલા છે જેનો તમારે અહીંયા ઉપયોગ કરવાનો રહેશે. જેમ કે 360 ડિગ્રી બરાબર 2π રેડિયન થાય. બરાબર, 360 ડિગ્રી બરાબર શું થશે? 2π રેડિયન. 1 ડિગ્રી બરાબર 60 કળા અને 1 કળા બરાબર 60 વિકળા થશે. એવા 3 આપણને મૂલ્યો આપેલા છે. એટલે કે 360 બરાબર 2π થશે. પછી 1 ડિગ્રી બરાબર 60 વિકળા, અથવા તો તમે એને 60 મિનિટ પણ કહી શકો. અને આને કલાક તરીકે લો તો 1 કલાક બરાબર 60 મિનિટ, એવી રીતે તમે યાદ રાખી શકો. પછી અહીંયા જે છે એ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, એવી રીતે પણ તમે યાદ રાખી શકો. એ 3 આપણને આપેલા છે અને આપણને 1 ડિગ્રી, 1 કળા અને 1 સેકન્ડ એના મૂલ્યો રેડિયનના અંદર એનું મૂલ્ય શોધવાનું છે. બરાબર, તો એના માટે આપણે પહેલું 1 ડિગ્રીનું શોધીએ. તો આપણને ખબર છે કે 360 ડિગ્રી બરાબર 2π થાય. બરાબર, 360 ડિગ્રી બરાબર શું છે? 2π. જો આપણે પાઈની કિંમત જોઈતી હોય તો આપણે શું કરવું પડે? 2ને અહીંયા લઈ દેવા પડે. તો અહીંયા શું થાય? 360 ડિગ્રી ભાગ્યા 2. તો પાઈ બરાબર કેટલું થાય? 180 ડિગ્રી. બરાબર, તો અહીંયા 180 ડિગ્રી બરાબર શું થશે? પાઈ રેડિયન. તો આપણે શોધવાનું શું છે અહીંયા? 1 ડિગ્રી બરાબર કેટલા થશે? જો 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન થાય તો 1 ડિગ્રી બરાબર કેટલા થશે? તો એના માટે આપણે 1 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 180 કરીશું તો આપણને 1 ડિગ્રીની કિંમત મળી જશે. બરાબર, અહીંયા 1 ડિગ્રી, જો અહીંયા શું કીધું છે? 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન થાય તો 1 ડિગ્રી બરાબર કેટલા થશે? તો આપણે પાઈ ભાગ્યા 180 કરીશું તો આપણને 1 ડિગ્રીની કિંમત મળી જશે. હવે પાઈની કિંમત તો આપણને ખબર છે. તમને યાદ હોય તો આપણે સાર્થક અંકોની થિયરીના અંદર જોયું હતું કે પાઈની કિંમત તમે કઈ લઈ શકો. તો અહીંયા આપણે પાઈની કિંમત 3.14 પણ લઈ શકો, 3.142 પણ લઈ શકો. બરાબર, તો અહીંયા પાઈની કિંમત આપણે 3.142 લીધી છે ભાગ્યા 180. તમે કેલ્ક્યુલેટરના અંદર આ ભાગાકાર કરશો તો તમને એનું મૂલ્ય મળશે 0.01745. પરંતુ આપણે જે અહીંયા પોઈન્ટ છે એ પોઈન્ટ ક્યાં છે? 0 એ પાછળ છે. પરંતુ આપણે જે પોઈન્ટ છે એને ક્યાં લઈ જવો છે? 1 અને 7ની વચ્ચે લઈ જવો છે. તો 10ની ઘાત વડે કંઈક લખવાનું થશે. બરાબર, તો જુઓ અહીંયા 0 છે એ ક્યાં મૂકેલો છે? 2 0ની વચ્ચે મૂકેલો છે. અને એ જે પોઈન્ટ છે એને, અને એ પોઈન્ટને આપણે 1 અને 7ની વચ્ચે લઈ જવો છે. તો આપણે જુઓ 0.01745 છે. હવે આ પોઈન્ટને આપણે 2 વાર ખસેડવો પડશે. એકવાર અહીંયા લાવવો પડશે, એકવાર અહીંયા લાવવો પડશે. તો આપણને 10ની -2 ઘાત વડે આને ગુણવું પડે. બરાબર, તો આપણે 0.01745 છે એને આપણે 1.745 લખવું હોય તો ગુણ્યા 10ની -2 ઘાત કરવી પડે. અને પોઈન્ટ આ બાજુ જાય છે એટલે ઘાત માઇનસમાં થશે. જો પોઈન્ટ આ બાજુ જતો હશે તો એ ઘાત ધન મળતી આપણને, પરંતુ આ બાજુ જાય છે એટલે આપણને ઘાત કેવી મળશે? ઋણ મળશે. બરાબર, પોઈન્ટ આ બાજુ ખસતો હશે તો ઘાત એની ઋણ મળશે. જો પોઈન્ટ આ બાજુ ખસતો હશે તો ઘાત એની કેવી મળશે? આપણને ધન મળે છે. બરાબર, તો આપણને અહીંયા 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થશે? 1.745 ગુણ્યા 10ની -2 ઘાત રેડિયન મળે છે. બરાબર, હવે એ જ રીતે આપણે 1 મિનિટ માટે શોધીએ તો બીમાં આવી જાઓ. બરાબર, એ બીના માટે તમને એક આપેલું છે 1 ડિગ્રી. અહીંયા જો ઉપર શું આપેલું છે? 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. તો આપણે
તમે અહીંયા 60 મિનિટ બરાબર 1 ડિગ્રી લખી શકો, કારણ કે એ તો સમાન જ છે. અને આપણને 1 ડિગ્રી બરાબર તો ઉપર શું મળ્યું? જે મળ્યું એ 1 ડિગ્રી બરાબર 1.745 ગુણ્યા 10⁻2 રેડિયન. આ શાના બરાબર મળ્યું તમને? 1 ડિગ્રી. પરંતુ તમે અહીંયા જોશો તો 1 ડિગ્રી અને 60 કળા એક જ જેવા છે, તો તમે 1 ડિગ્રીની અહીંયા જગ્યાએ 60 કળા લખી શકો. તો 1 ડિગ્રી બરાબર 1.745 ગુણ્યા 10⁻2 રેડિયન થાય. તો 60 મિનિટ બરાબર 1.745 ગુણ્યા 10⁻2 રેડિયન જ થાય, કારણ કે બંને એકબીજાને કેવા છે? સમાન, બરાબર છે. તો આપણે 1 ડિગ્રીની જગ્યાએ શું મૂકી દીધું? 60 કળા. બરાબર. અહીંયા આપણે શોધવાનું શું છે? 1 કળા બરાબર કેટલા? બરાબર. આપણને અહીંયા કિંમત તો મળી ગઈ કે 60 ડિગ્રી બરાબર 60 કળા બરાબર 1.745 ગુણ્યા 10⁻2 રેડિયન. પરંતુ અહીંયા આપણે શોધવાના શું છે? 1 કળા બરાબર શોધવાનું છે. તો આપણે આગળ કર્યું એ જ પ્રમાણે બરાબરની આ બાજુવાળી સંખ્યા ભાગ્યા આ બાજુની સંખ્યા એ કરશું તો આપણને 1 કળાની કિંમત મળી જશે. તો 1.745 ગુણ્યા 10⁻2 ભાગ્યા 60. તો આપણને 1 કળાની કિંમત મળશે 0.02908 ગુણ્યા 10⁻2. અને આપણે અહીંયા પોઈન્ટ છે એ ખસાડવો છે. પોઈન્ટ છે એ ક્યાં લઈ જવો છે? 2 અને 9ની વચ્ચે. તો કેટલી વાર પોઈન્ટ ખસાડવો પડશે? જુઓ, 0.8 અને ઓલરેડી 10⁻2 તો છે જ, -2. બરાબર. તો જુઓ અહીંયા એ પોઈન્ટ છે અને 1 અને 2 વાર આપણે ખસાડીશું તો 2.91 થશે. તો એના માટે 2 ઘાત ખસાડીશું ને ઓલરેડી અહીંયા 2 છે, તો 2 -2 અને -2 કેટલા થશે? -4 રેડિયન. અને અહીંયા આપણે સાર્થક અંક લઈએ તો અહીંયા 0 પાછળ કેટલા છે? 8. તો 8 5 કરતાં કેવા છે? વધારે. તો આપણે અહીંયા 1 આગળ 1 વધારે ઉમેરી દઈશું. તો આપણને 1 કળા બરાબર મળશે 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન. બરાબર. તો આ થઈ ગયું કળાની કિંમત. હવે એ જ રીતે આપણે વિકળાની કિંમત શોધીશું. તો આ મૂલ્ય તમને રકમના અંદર આપેલું છે કે 60 વિકળા બરાબર 1 કળા. પરંતુ 1 કળા બરાબર તો તમને ઉપર કિંમત મળી કેટલી? 2.91 ગુણ્યા 10⁻4 રેડિયન. હવે આપણે શોધવાનું તો શું છે અહીંયા? જુઓ, 1 કળા બરાબર તો આપણને આ કિંમત મળી ઉપરના આના ઉપરથી. બરાબર. તો 1 કળા અને 60 વિકળા એ બંને કેવા છે? સમાન. તો અહીંયા 1 કળાની જગ્યાએ આપણે 60 વિકળા મૂકી દીધું. બરાબર. અહીંયા આપણે શોધવાનું તો શું છે? 1 વિકળા શોધવાનું છે. તો ફરીથી આગળ કરીએ જ પ્રમાણે આ જે કિંમત છે એના ભાગ્યા 60 કરીશું તો આપણને 1 વિકળાની કિંમત મળી જશે. તો આ બંનેનો જો ભાગાકાર કરશો તો તમને આ રીતનું મૂલ્ય મળશે. હવે ફરીથી આના અંદર આપણે 4 અને 8ની વચ્ચે પોઈન્ટ લઈ જવો છે તો 2 વાર પોઈન્ટ ખસેડવો પડશે. અહીંયા 4 ઘાત તો છે -4 અને બીજી -2 ઘાત આવશે એટલે ટોટલ કેટલી થશે? 10⁻6 રેડિયન. તો 1 વિકળાની કિંમત કેટલી મળશે આપણને? 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. બરાબર. તો આ એક્ઝામ્પલના અંદર આપણે 1 રેડિયન, 1 કળા અને 1 વિકળાની કિંમત શોધવાની હતી, જે આપણે અહીંયા ત્રણેય કિંમતો શોધી દીધી. બરાબર. ઉપરનું જે સમીકરણ હતું, ઉપરની જે શરતો આપણને આપેલી હતી એનો ઉપયોગ કરીને. હવે આ બીજા જે એક્ઝામ્પલ છે એ તમે પોતાની જાતે ગણી શકો છો. બરાબર. આપણે ગણ્યા એ જ પ્રમાણેનું છે. હવે જુઓ, એક વ્યક્તિ છે અને તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માગે છે. કે કોઈ એક વ્યક્તિ છે અને એની સામે એક મિનારો આપેલો છે અને એ મિનારાને એ બંને વચ્ચેનું અંતર કેટલું છે એને એ જાણવું છે. તો આ માટે એ વ્યક્તિ મિનારા Cની સામે કોઈ એક બિંદુ A પાસે ઊભા રહીને એ Cથી સીધી રેખામાં ઘણી દૂર આવેલું એ વસ્તુ ઓને નિહાળે છે. જો આપણે આકૃતિ ઉપરથી જોઈએ એટલે ખ્યાલ આવી જશે કે અહીંયા આ એ છે ત્યાં આગળ કોઈ વ્યક્તિ ઊભો છે. બરાબર. સી છે ત્યાં આગળ શું છે? મિનારો. હવે એ અને Cની લાઇનમાં જ એક બિંદુ O આવેલી છે. અહીંયા એને આ જે વ્યક્તિ છે એ શું કરે છે? એને જોવે છે, એને નિહાળે છે. બરાબર. જો એના પછી શું કીધું છે કે ત્યારબાદ વ્યક્તિ ACને લંબ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે. હવે ACથી કઈ દિશામાં? લંબ દિશામાં.
તો જુઓ અહીંયા એ સી ક્યાં છે, આ એની લંબ દિશામાં, એટલે આ બાજુ એ 100 મીટર ચાલે છે અને એ બી બિંદુ સુધી પહોંચે છે. એટલે અહીંયા શું અંતર થયું, 100 મીટર. બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુઓને અને મિનારા સીને નિહાળે છે. હવે જ્યારે એ બી સ્થાને પહોંચી જાય ત્યારે એ મિનારાને અને જે ઓ સ્થાને જે વસ્તુ છે એને નિહાળે છે, જોવે છે. વસ્તુઓ ઘણી દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા BO અને AO એકરૂપ બને છે. એટલે કે વસ્તુ એ કેવી છે, ખૂબ જ દૂર છે, એટલા માટે અહીંયા AO અને BO એ બંનેનું અંતર કેવું મળે છે, સમાન અંતર મળે છે. પરંતુ તે નોંધે છે કે સીની સીધી દ્રષ્ટિરેખા મૂળ દ્રષ્ટિરેખાથી θ બરાબર 40 ડિગ્રી જેટલી ખસી છે. તો વ્યક્તિના મૂળ સ્થાન એથી મિનારા સી વચ્ચેનું અંતર શોધો. હવે શું થાય છે કે સીની જે દ્રષ્ટિરેખા છે એ મૂળ દ્રષ્ટિરેખાથી, એટલે અહીંયા જે ખૂણો છે એ આપણને 40 ડિગ્રીનો ખૂણો મળે છે. બરાબર, તો આપણને આકૃતિ આપણને આ રીતની મળશે. તો હવે આપણે શું કરીશું, આપણે શું શોધવાનું શું છે, એ અને સી વચ્ચેનું અંતર શોધવાનું છે. તો આપણે જે પેલી કાટકોણ ત્રિકોણવાળી થિયરી ભણ્યા હતા એ કાટકોણ ત્રિકોણની થિયરી ઉપરથી આપણે આનું મૂલ્ય મેળવીશું કે વ્યક્તિ અને મિનારા વચ્ચે કેટલું અંતર હશે. બરાબર, તો આપણને θ બરાબર કેટલો મળ્યો છે, 40 ડિગ્રી જે ખૂણો મળ્યો છે. અને આકૃતિ ઉપરથી આકૃતિ કેવી મળી આપણને, ત્રિકોણ ABC. જુઓ હું તમને બતાવું, ત્રિકોણ AB અને C. હવે આના ઉપરથી આપણે tan θનું સૂત્ર મેળવી શકીએ. tan θનું સૂત્ર કઈ રીતે મેળવી શકીએ, તો તમે 10મા ધોરણના અંદર sin θ અને cos θ અને tan θના સૂત્રો તૈયાર કર્યા હશે. tan θ બરાબર શું થાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા આપણે થીટાની જે સામેની બાજુ કઈ છે, જુઓ આ થીટા છે, એની સામેની બાજુ કઈ થશે, AB, અને પાસેની બાજુ કઈ થશે, AC. તો tan θ બરાબર શું થશે, AB ભાગ્યા AC. બરાબર, અહીંયા આપણે શોધવાનું શું છે, AC. તો ACને આપણે શું કરી દીધા, કરતા બનાવી દીધા. તો tan θ ક્યાં આવી ગયો, ભાગાકારમાં. બરાબર, હવે ABની કિંમત તો આપણને આપેલી છે 100 અને tan θ બરાબર કેટલા છે, tan θ એટલે 40 ડિગ્રી. હવે tan 40 ડિગ્રીની કિંમત થશે 0.8391. તમે આ કિંમત આમ તો સાયન્ટિફિક કેલ્ક્યુલેટરના અંદર તમે શોધી શકો, પરંતુ તમારે તો નોર્મલ કેલ્ક્યુલેટર વાપરવાનું હોય, એટલે તમે લોગ ટેબલના અંદર આ જે tan 40ની કિંમત છે એ આપણે શોધી શકીએ છીએ. બરાબર, અને તમે યાદ રાખવી હોય તો યાદ પણ રાખી શકો. આમ લોગ ટેબલ જે આવે છે, એક બુક આવે છે નાની લોગ ટેબલની, એ લોગ ટેબલના અંદર આપણને બધા ટેનના સાઇન અને કોસના ખૂણા મળી રહે. બરાબર, એની બુક આપણે એક્ઝામના અંદર પણ વાપરી શકીએ. તો એના ઉપરથી આપણે tan 40ની કિંમત શોધી 0.8391 અને આ બધાનું ભાગાકાર કરીશું તો આપણને જવાબ મળશે 119.175. પરંતુ આપણે જનરલી અંતર છે એટલે આપણે એને 119 મીટર તરીકે લઈ શકીએ. બરાબર, તો આપણે અહીંયા વ્યક્તિ અને મિનારા વચ્ચેનું અંતર શોધવાનું હતું, તો આપણે ત્રિકોણની મદદથી tan θનું સૂત્ર વાપરી અને એ બંને વચ્ચેનું અંતર શોધી લીધું. બરાબર, તો આ થયું તમારું બીજું ઉદાહરણ. હવે અહીંયા આપેલું છે તમને 2.3ના ઉદાહરણ છે કે પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ A અને Bથી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે θ બરાબર 1 ડિગ્રી અને 54 કળા જેટલો ખૂણો આંતરે છે. તો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. બરાબર, આવી આપણે થિયરી પણ ભણી ગયા છીએ. બરાબર, જુઓ હવે આના અંદર શું કીધું છે કે પૃથ્વી છે એના બે વ્યાસાંત બિંદુઓ છે A અને B, ત્યાંથી આપણે ચંદ્રનું અવલોકન કરીએ છીએ. હવે એ ચંદ્રનું અવલોકન કરતાં આપણને θ કેટલો મળે છે, 1 ડિગ્રી અને 54 કળા. બરાબર, અને પૃથ્વીનો જે વ્યાસ છે, પૃથ્વીનો વ્યાસ એટલે આ અંતર એ આપણને આપેલું છે 1.276 × 10⁷ મીટર. હવે આપણે અહીંયા શોધવાનું શું છે, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, એટલે આ અંતર આપણે જે છે એ શોધવાનું છે. એટલે કેપિટલ D આપણે શું કરવાનો છે, શોધવાનો છે. અને વ્યાસ B તમને આપેલો છે.
બરાબર. તો જુઓ હવે આપણે એક દાખલો ગણીએ તો કે આપણને થીટા બરાબર કેટલું આપેલું છે 1 ડિગ્રી અને 54 કળા. પરંતુ તમને ખ્યાલ હોય અહીંયા શું આપેલું છે 1 ડિગ્રી અને 54 કળા. હવે 1 ડિગ્રી એટલે તો શું થાય 60 કળા અને અહીંયા શું છે 54 કળા અને આ બંનેનો સરવાળો કરીશું તો તમને 114 કળા મળશે. ડિગ્રી અને કળાનો સરવાળો થાય નહીં. હંમેશા કળા અને કળા હોય તો જ એનો સરવાળો થાય. તો આપણે 1 ડિગ્રીની જગ્યાએ શું લખી દીધું 60 કળા અને 54 કળા બંનેનો સરવાળો કરી તો આપણને 114 કળા મળશે. બીની કિંમત તમને આપેલી છે વ્યાસની કિંમત. હવે અહીંયા જુઓ તમને એક કળાની કિંમત આપેલી છે 2.91 × 10⁻⁴ રેડિયન. તો આ કિંમત ક્યાંથી લાવી? તો આપણે દાખલો જે પહેલો ગણ્યો એના અંદર આપણે એક કળાની કિંમત શોધેલી હતી. બરાબર. અને એ કિંમતો તમારે યાદ રાખવાની ત્રણે જે 1 ડિગ્રી 1 કળા અને 1 કળાની કિંમતો શોધી એ તમારે યાદ રાખવાની. તો એની કિંમતો અહીંયા આપણને એક કળાની કિંમત મૂકેલી છે. હવે આપણને અહીંયા થીટા બરાબર કેટલું મળ્યું 114 કળા મળેલું છે થીટા બરાબર. પરંતુ આપણે તો રેડિયનના અંદર હંમેશા ખૂણો સામો લેવો પડે, રેડિયનના અંદર લેવો પડે. તો આપણને જે આ કળાના અંદર આપેલું છે એને આપણે રેડિયનના અંદર ફેરવવું પડશે. બરાબર. તો એને 114ને આપણે આ એક રેડિયનની કિંમત વડે ગુણી દઈએ તો આપણને એનું થીટાનું મૂલ્ય રેડિયનના અંદર મળી જશે. તો થીટા બરાબર કેટલા છે 114 કળા અને એને આપણે 2.91 × 10⁻⁴ રેડિયન વડે ગુણી દઈએ તો આપણને થીટા રેડિયનના અંદર મળી જશે. બરાબર. આપણે હંમેશા થીટા છે એ શામાં લેવામાં આવે છે રેડિયનના અંદર લેવામાં આવે છે. બરાબર. તો હવે તો આપણે શું કરીશું ડાયરેક્ટ એનું સૂત્ર વાપરીશું. સૂત્ર આપણે સાબિત પણ કરેલું છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીંયા ખૂણો કેટલો છે થીટા, ચાપ કેટલો છે બી અને ત્રિજ્યા કેટલી છે ડી. તો આપણે શોધવાનું શું છે આના અંદર કેપિટલ ડી શોધવાના છે. તો એને કરતા બનાવી દીધા તો થીટા ક્યાં આવી જશે ભાગાકારમાં. બરાબર. બીની કિંમત તમને આપેલી છે, થીટાની કિંમત પણ આપણે ઉપર લખી. તમે આનો ગુણાકાર ઉપર કરી દેશો અને પછી અહીંયા કિંમત મૂકશો તો પણ વાંધો નહીં. બરાબર. પણ અહીંયા નથી કર્યો. તો તમે આ બંનેનો ભાગાકાર કરશો. જુઓ આના અંદર કઈ રીતે ભાગાકાર થશે આ જે પદ છે અને આ બંનેનો ગુણાકાર કરી આ બંનેનો ભાગાકાર કરશો તો તમને મળશે 0.203846 મળશે. અને 10⁻⁷ અહીંયા કેટલી છે 10⁻⁷ અને ભાગાકારમાં કેટલી છે 10⁻⁴. પણ ભાગાકારની ઘાત એ અંશમાં જશે તો કેટલી થશે 10⁻⁴ થઈ જશે. માઇનસનું શું થઈ જશે પ્લસ. તો 7 અને 4 કેટલી ઘાત થશે 11. તો અહીંયા 10⁻11 લખેલું છે. બરાબર. હવે આપણે પોઈન્ટને પાછળ ખસાડીએ તો કેટલા ખસશે 1 2 અને 3. આપણે 3.85 લખવા છે તો 3 ઘટાડીશું તો આ બાજુ લઈ જઈશું તો તમને ખબર છે કે આ બાજુ ઘાત પોઈન્ટ જશે તો એમાં ઋણ થાય એટલે એનો મતલબ ઘટાડો થાય. તો 11ના અંદરથી આપણે 3 શું કરી દઈશું બાદ તો આપણને મળશે 10⁸ મીટર. અને અહીંયા 3.85 કેવી રીતે લખ્યા પોઈન્ટ એક તો પાછળ લઈ ગયા અને 4ની પાછળ શું છે 6 છે તો એ શું છે 5 કરતાં વધારે તો આગળ આપણે 4ના અંદર 1 ઉમેરવો પડે એટલે 3.85 જવાબ આવે. બરાબર. તો આ થઈ ગયું ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર. હવે આ બીજા એક્ઝામ્પલ છે એ તમે તમારે ગણતરી માટે કરી શકો છો. બરાબર. હવે એ જ રીતનું અહીંયા પણ છે બીજો એક્ઝામ્પલ છે કે સૂર્યના કોણીય વ્યાસનું માપ 90 કળા છે અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી તમને આપેલું છે 1.496 × 10⁻11 મીટર. તો સૂર્યનો વ્યાસ કેટલો થાય? તમને અહીંયા એનું કોણીય વ્યાસનું માપ એટલે આલ્ફાનું મૂલ્ય આપેલું છે 19 કળા. કેપિટલ ડીનું મૂલ્ય પણ આપેલું છે અને આપણે શોધવાનું શું છે ડીની કિંમત શોધવાની છે કે સૂર્યનો વ્યાસ કેટલો થશે. તો બરાબર. તો એના માટે તમને પહેલાં જ મેં કીધું કે ખૂણો છે એ હંમેશા શામાં લેવામાં આવે છે રેડિયનના અંદર લેવામાં આવે છે. તો આપણે જે ખૂણો આપેલો છે એ વી કળામાં આપેલો છે અને વી કળાનું મૂલ્ય તમને રેડિયનના અંદર અહીંયા આપેલું છે.
તો આ જે ખૂણો છે એ ખૂણાને આપણે 4.85 ગુણ્યા 10⁻6 વડે ગુણી દઈશું તો આપણને ખૂણો એ રેડિયનના અંદર મળશે. બરાબર. જો કળામાં આપેલું હોય તો કળાની કિંમત વડે ગુણવાનું, જો વિકળામાં ખૂણો આપેલો હોય તો વિકળાની કિંમત વડે ગુણવાનું. બરાબર. હવે જુઓ, અહીંયા આપણને ડીની કિંમત આપેલી છે તો ડાયરેક્ટ આપણે સૂત્ર જ વાપરવાનું છે. અહીંયા આ સૂત્ર આપણે થિયરીના અંદર સાબિત કરેલું છે. જો તમને ના યાદ હોય તો એ લેક્ચર છે એ ફરી પાછું જોઈ લેજો. બરાબર. આલ્ફા બરાબર ડી ભાગ્યા કેપિટલ ડી. આપણે શોધવાનું શું છે? સૂર્યનો વ્યાસ, એટલે ડી શોધવાનો છે. તો આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી. હવે આલ્ફાની કિંમત શું હતી? 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 અને કેપિટલ ડીની કિંમત કેટલી છે? 1.496 ગુણ્યા 10⁻11. હવે તમે આ ત્રણેય પદોનો શું કરી દો? ગુણાકાર કરશો તો તમને આ પદ મળશે. બરાબર. અને અહીંયા કેટલી છે? 10⁻6 અને +11. બરાબર. તો 11માંથી 6 જશે તો કેટલા વધશે? 10⁵ વધે. અને આપણે પોઈન્ટ છે એ પોઈન્ટને હવે અહીંયા કઈ બાજુ ખસેડવાનો છે? આ બાજુ ખસેડવાનો છે. એને આપણે 1.393 લખવા છે. તો જુઓ, પોઈન્ટ કઈ બાજુ ખસે છે? ડાબી બાજુ ખસે છે. તો આપણે હંમેશા એમાં શું થશે? એની ઘાત ધન થશે. ધન એટલે એના અંદર શું થશે? વધારો થશે. બરાબર. તો અહીંયા જુઓ, પોઈન્ટ આપણે કેટલી વાર ખસેડીએ છીએ? 1, 2, 3 અને 4 વાર. 4 વાર ખસેડીશું તો આ 5ના અંદર 4નો ઉમેરો થશે. તો અહીંયા 10⁹ આવે. ખ્યાલ આવ્યો? જેમ ડાબી બાજુ જો પોઈન્ટ ખસતો હોય તો એ ઘાતના અંદર ધનનો વધારો થશે, અથવા તો એનો વધારો થાય. જે ઘાત આપેલી હોય તો એના અંદર વધારો થશે. બરાબર. તો અહીંયા 10⁵ હતી, એની જગ્યાએ 4 પોઈન્ટ આપણે ખસાડ્યા એટલે 4 ઉમેરવા પડે એટલે 10⁹ જ આપણને મળે. તો અહીંયા સૂર્યનો વ્યાસ કેટલો મળ્યો? 1.393 ગુણ્યા 10⁹ મીટર. બરાબર. તો આ એનો આપણને જવાબ મળી ગયો. હવે આ એ રીતના એક્ઝામ્પલ છે, તમે જાતે સોલ્વ કરી શકો છો. બરાબર. જુઓ, હવે 2.5 છે કે જો ન્યુક્લિયરનું પરિમાણ વધારીને તેને તીક્ષ્ણ પિનની અણીના જેટલી કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? હવે ન્યુક્લિયસનું જે પરિમાણ છે, અને આપણને ખબર છે ન્યુક્લિયસનું પરિમાણ કેટલું છે? 10⁻15 થી 10⁻14 મીટર. હવે એને આપણે વધારીને એક તીક્ષ્ણ પિન જેટલું કરવામાં આવે છે. એટલે કે તીક્ષ્ણ પિનનો માપક્રમનો વિસ્તાર કેટલો હશે? 10⁻5 મીટરથી 10⁻4 મીટર જેટલો. એનો મતલબ કે આ જે મૂલ્ય છે અને આ જે મૂલ્ય છે એ બંને વચ્ચે 10⁻10 ગણો તફાવત છે. બરાબર. આ જે માપક્રમ છે એ બંને માપક્રમનો અંદર આપણે જોઈએ તો 10⁻10 ગણો આપણે એને વધારવો પડે. ન્યુક્લિયસનો જે માપક્રમ છે એને આપણે 10⁻10 જેટલો વધારવો પડે તો જ તેને પિનની અણી જેટલો માપક્રમ આપણે બનાવી શકીએ. તો લગભગ 10⁻10 મીટરના પરિમાણવાળા પરમાણુનું પરિમાણ વધારીને 1 મીટરના ક્રમનું કરવાનું છે. એનો મતલબ શું થયો? આપણે એમને કીધું કે 10⁻10 ગણો વધારવો પડે. એનો મતલબ કે લગભગ 10⁻10 મીટર જેટલું પરિમાણ ધરાવતો કોઈ પરમાણુ હોય તો એનું પરિમાણ વધારીને 1 મીટર કરો ત્યારે 10⁻10 જેટલો વધારો થયો. તો આમ પરમાણુમાં રહેલા ન્યુક્લિયસની સાઇઝ 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાના કેન્દ્ર પર રહેલ પિનની અણી જેટલી નાની હશે. એટલે કે જો આપણે 1 મીટરના ક્રમનું કરી દઈએ તો પરમાણુમાં રહેલા જે ન્યુક્લિયસ, જે કેન્દ્ર હોય એનું, પરમાણુના અંદર શું હોય? એનું કેન્દ્ર જે હોય, જેમ કે આ પરમાણુ છે અને પરમાણુનું આ શું છે? કેન્દ્ર. એટલે પરમાણુમાં રહેલા આ જે ન્યુક્લિયસ એટલે કેન્દ્રની સાઇઝ એ 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાની, એક ગોળો છે એની ત્રિજ્યા કેટલી છે? 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાની કેન્દ્ર પર રહેલી, એટલે એનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર પર રહેલી પિનની અણી જેટલી નાની છે.
એટલે આ ન્યુક્લિયસની જે સાઇઝ છે એ 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાની કેન્દ્રની પિનની અણી જેટલી સાઇઝનું આપણને ન્યુક્લિયસ મળે છે. બરાબર. જો આપણે એનો માપક્રમ વધારી દઈએ તો કેટલો વધારવો પડે? 10⁻10 ગણો વધારવો પડે. બરાબર. એ આપણે નોર્મલ થઈ ગયું. પરંતુ જો તમારે વધારવું એટલે ધારો કે આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે એક પરમાણુનું સાઇઝ એ 10⁻10 મીટર છે અને એને પરિમાણ વધારીને આપણે 1 મીટરના ક્રમનું કરી દઈએ. બરાબર. તો આ પરમાણુનું જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસનું સાઇઝ એ 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાના કેન્દ્ર પર રહેલ પિનની અણી જેટલી નાની આપણને એની ન્યુક્લિયસ જોવા મળે છે. બરાબર. તો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. ચલો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી રાખીએ આજનું લેક્ચર. અને આ બધા દાખલાઓ જે છે એ તમે જોડે જોડે ચોપડાના અંદર ગણતા રહેજો અને કેલ્ક્યુલેટર ખાસ ના વસાયેલું હોય તો કેલ્ક્યુલેટર વસાવી લેજો અને ગણતરી કરવાનું ચાલુ રાખજો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર. ચલો આટલા સુધી આપણે રાખીએ.